કેરુને ઘર સાફ કરતા હતા તો સાફ કરી નાખ્યા હે અત્યારે અને હજી ગોઠવવાનું બાકી છે બધા રમકડા અને ફૂલ ઝાડ ને બધું હતું એ બધું લુઈ અને પોતા મારીને હજી ખાલી અભેરી ઉપર અહીંયા મૂક્યા છે આપણે જો હે અહીંયા અને આ બાજુના લઈને હજી આપણે ઉતારીને એમ અહીંથી લઈ અને અહીં મૂક્યા હતા કારણ કે કબાટ ઉપરથી બધું મૂકી અને અહીંયાથી આપણે ધોઈ અને ખાલી અહીંયા ચડાયા જ છે અને બધું સાફસૂફ થઈ ગઈ છે અસલ અને બધા વાસણ હજી આડાવડા પડ્યા છે થોડાક બધું એ હજી આપણે લેન્સરમાં ગોઠવવાના બાકી છે અને પંખો લૂઈને આપણે પોતું મારી દીધું અહીંયા તે અને આ બધે પોતાને એવું થઈ ગયું છે આખા ઘરમાં સાફ સફાઈ અને ઓસરીમાં બાકી છે હજી તો આ આપણું ઘર હજી સાફ જ થયું છે અને ગોઠવવાનું બધું બાકી છે એટલે આમ નામ પડ્યું છે અત્યારે અને આ બાજુ છે ઓસરી તો ઓસરીમાં ધૂં પાડી વાર્યો છે અને પોતા બાકી છે આપણે ઓસરી પાણીથી ધોવી છે પણ આ વખતે પાણી નાખીને નથી ધોવાનું કારણ કે હું એકલી જ છું અને નકર 2-3 જણા હોય ને તો બધી ઓસરીમાં ડોલે ઓલા ટાંકેથી પાણી લાવીને મોટર હાલે અહીંયા અને પછી આનથી પાણી નાખી અને ધોવી પડે અધર ને બધી પણ આ વખતે પાણીથી નથી ધોવાની અને પોતું કરવાનું છે હું ખાલી પોતા કરી નાખું અને બધે શું અહીંયા ખૂણે માથું ઊભું બેઠ્યું હોય ને એટલે અંગાઈ બધું ચોટી જાય એટલે ખાલી પોતા કરવાના છે અત્યારે અને આ થાંભલે ને બધે એવી રીતે ધોવાઈ ગયો અને એકવાર ભૂકીનું પોતું ફેરવશું અને પછી પાણી નાખીને પાણીનું ફેરવશું ફિનાલ નાખીને એટલે પછી માથું નહીં આવે અને આપણે આ થાંભલો બધે જો અંગાઈ હોય અહીંયા પોતા ફેરવી નાખી એક પાણી ભૂકીનું રાખશું અને એક પાણી રાખશું હા સારું તાજું પાણી રાખશું ચોખ્ખું ફિનાલવાળું એટલે પછી એવી રીતે સાફ અત્યારે કરવાનું છે પછી આપણે ઓલી વખતે હમણાં કરશું તો એ પાણીથી મોટર હાલતી કરી અને આખી દિવાલને બધું પ્રેશરથી ધોઈ નાખશું અત્યારે તો ખાલી એવી રીતે હમણાં કરી નાખી તો હાલો પહેલાં આપણે સ્ટાર્ટ કરી દીધો લખણે પોતું લઈ અને દિવાલ પહેલાં પોતું ફેરવી નાખવું અને પછી આપણે નીચે ઊભું પોતોથી પોતું કરી નાખીએ એટલે સાફ થઈ જાય અને આ બાજુ છે ફર્યું તો ફરિયામાં હજી આપણે ઓસરીમાં વાર્યું છે અને ફર્યું બાકી છે વારવાનું તે ઓસરીમાં વારી લીધું છે બધે અને વારીને આપણે પોતું કરીએ એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ફરિયામાં હજી હવે કચરો ને બધું પડ્યું છે તો હજી વારવાનું બાકી છે અને પછી ધોવાનું છે ઠેઠ ઓલા ઢારિયા નીચે ટ્રેક્ટર પડ્યું અહીંયા અને બધે અને ઓલી વખતે આમ ઓલકાનું ફર્યું રહ્યું એમાં વારવાનું બાકી છે આપણે અડધી ઓસરીમાં પોતું કરી નાખ્યું છે હવે અને હજી પોતું કરવાનું ચાલુ જ છે આ બાજુ કરી નાખેલું છે ઓલકા પાણી હારેથી બધું સાઈડ અને આંકાની સાઈડ હજી બાકી છે તો આપણે પોતું કરવાનું ચાલુ છે અને ઊભું પોતું રોજ કરી ને એટલે આજ થોડુંક ઘસીને કરવાનું હોય એટલે ઊભા પોતામાં શું એટલી બધી ભી ન દઈએ કાંઈ એટલે આપણે આ બેઠાનું પોતું કરવાનું હોય એટલે શું આમ થોડુંક ભી દઈ પોતું કર્યું હોય ને તો અંગાર્યું ને બધું હોય એ અસલ સાફ થઈ જાય તો આપણે એટલે પોતું આ વખતે હાલતી થઈને કહ્યું છે કારણ કે ઊભું તો રોજ પોતું કરતા જ હોય એટલે ઊભા પોતેથી પોતું સારું થાય નહીં એટલે આપણને એ ન ફાયું એટલે મેં કીધું આ ના પોતું કરી નાખું આને પીને જ જો આ રીતે આપણે પોતું આમાં હું થોડી ઘસીને કરવાનું છે ને આ વખતે એટલે આપણે નાનું પોતું લઈ લીધું છે હા આપણે પોતું કરી રહ્યા છીએ અને પગથિયા એક બાકી રહ્યા છે હવે અને પગથિયા આપણે પોતું લઈને આવતા રહીએ છીએ તો આપણે પગથિયા એક કરી નાખી પછી ફર્યું ધોવાનું રહેશે તો તમે જોઈ જ લીધું જો ઓસરી ચમકારી મરાઈ દીધી છે આપણે પોતા કરીને કમ્પ્લેટ ઠેઠ ઘરમાંથી ઓસરી લગી અને અધારે ઠેઠ સ્ટાઇલ જ્યાં લગી છે અહીંયા લગી આપણે અધારે પોતા કરી નાખ્યા છે અને ઓસરીમાં કરી નાખ્યા અને પગથિયા આવી ગયું છે આપણે ઊભું પોતું હતું પણ એ આપણને જામ્યું નહીં એટલે મૂકી દીધું છે એટલે એ અહીંયા ટીંગાડ દઈ કીતીએ આખું ફર્યું વાર્યું છે હવે ધોવાનું રહ્યું બાકી વારીને મસ્ત સાફ કરી નાખ્યું છે અને ઓલી ડોલ રહી ડોલે ફરિયામાં પાણી ઢોરી અને સાવેણેથી આ હાવેણેથી આમ વારતું જવાનું અને પાણી ઢોરી અને વારી અને ફર્યું ધોઈ નાખી મસ્ત એટલે ચોખ્ખું થઈ જાય ઓળખી તો આપણે અસર થઈ ગઈ છે એટલે એમાં તે ઉપાધિ છે નહીં અને આ બાજુ જે કૂસો હતો એ બધો વારી અને ઓલો ફરિયામાં નાખી દીધો હોય અહીંયા તો મોટો લીમડો છે એટલે નકરા પાન ખરી અને એ ફર્યું તો સારું જ નથી રહેતું ઇનકા એટલે હમણાં જ વાયરું હજી આવીને તરત જ તોય એટલા પાન ખરી ગયા ખાલી એટલું હમું કરી રહીએ ત્યાં એટલે હવે આ એક ફર્યું ધોઈ નાખીએ એનકાનું ઓલકાનું એક બાકી રાખશું તો ડોલે પાણી ઢોળતા જઈ અને વારતા જઈએ એટલે ફર્યું ચોખ્ખું
આપણે હવે ફરી ધોઈ નાખ્યું છે અને કામ ફૂટાડી દીધું બધું ઘરનું અને અંદર થોડોક બધું સામાન છે થોડોક ગોઠવવાનો છે એટલે આપણે ગોઠવી નાખી અને બીજું બધું જો ફર્યું ભર્યું તો મસ્ત ધોઈ ગયું અસલ મસ્ત ચમકારી મારી ગયું છે ઘર સાફ કરી નાખ્યા છે બધા કમ્પ્લીટ અને ફર્યું હોય આરવી વારવાનું છે એટલે આપણે એ પલાર દીધું છે એટલે ડમરી ન ઉડે અને ડમરી ઉડીને પાછી હું ઓસરીમાં જાય છે ને એટલે પલાર દીધું છે અને હવે વારવું છે આપણું કામ પૂરું ઓસરી તો જો ચકાટ કરી નાખી અને ફર્યું ચમકારી મરાઈ દીધું અને હવે આ ફર્યું મરાઈ દી એટલે વારી અને સાફ કરી નાખી એટલે મસ્ત એ થઈ જાય આપણે ઘર મસ્ત ગોઠવી દીધું બધું વસ્તુ તે જો ઉપર અને આપણે તૈયાર થઈ ગયા નહીં ધોઈને ઘર હમા કર્યા એટલે તો પછી તૈયાર થવું જ પડે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયા અહીં અને બધી વસ્તુ ગોઠવી દીધી અને ઘરે કંઈક આવું મસ્ત જો ધૂંબાવા પાડી વાર્યા ઉતાણીના અને કાલે એ છે ઉતાણી અને પરમદી તો ધૂળેટી એ છે એટલે આપણે ઘર સાફ કરી નાખ્યા છે ધૂળેટી પહેલા જ તે હાલો ઘર હમા કરી નાખ્યા છે મસ્ત બધા તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યું બધી વસ્તુ ગોઠવી દીધી અને આપણે તૈયાર થઈ ગયા અને હાલો આપણે ધાબા ઉપર 2 દી મોર ઘાસ નાખ્યું હતું તો એ ઘાસ ઉકાણું કે લીલું છે કે એ બધું એ કેવું છે એ જોઈ આવી જરાક આટો મારતા આવી ધાબા ઉપર અહીંથી સીડી છે તો આજ ધૂ કચરા થઈ ગયા અને ધાબા ઉપર આંટો મારી લીધો અને સાંજે પડી ગઈ આંટો ખાઈને આવી અને પછી વાડીએ તો જ્યાં નહોતા અને ઘર બધાય આપણે ધૂ કચરા કરી નાખ્યા અને પછી ઘરે ને ઘરે હતા અત્યારે લગી ઘરે હમું કર્યું અને હવે દી આથમી જવા આવ્યો છે તો હવે નવરા થઈ ગયા આપણે હવે રાંધશું ને બધું કરશું તો આજનો વિડીયો ગમ્યો જ હશે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરી દીજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલને જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી બાય બાય આવજો